નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેક્કન ફાઇનકેમ કંપનીની બેદરકારીના લીધે ફેબ્રિકેશનનું કામ કરતા કામદારનું મોત નીપજ્યું હતું. કંપનીની સેફટી અંગે સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 10 ના રોજ ડેક્કન ફાઇનકેમ કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતી વખતે ચંદન ઉદયનારાયણ ઊંચાઈ પરથી પટકાઈને નીચે પડ્યા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે સહકર્મીઓને કંપની દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંદન ઉદયનારાયણનું દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કંપનીમાં અમલમાં રહેલી સેફટી વ્યવસ્થા, જરૂરી સુરક્ષાના સાધનો અને કામદારોના સલામતીના ધોરણો અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો કામ દરમિયાન પૂરતી સેફટી બેલ્ટ, લાઇફલાઇન અને અન્ય સુરક્ષા ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હોત તો કદાચ આ જીવલેણ અકસ્માત ટાળી શકાયો હોત. તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો કે અકસ્માતના ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા સામે આવશે. ડેક્કન ફાઇનકેમ કંપનીમાં બનેલી આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા પ્રત્યેની જવાબદારી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગો દ્વારા આ ઘટનાની કેવી તપાસ કરે છે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઉર્વશી પેપર મિલમાં ગંભીર અકસ્માત થતા કામદાર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને આ ઘટના પોલીસથી છુપાવવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઉર્વશી પેપર મિલમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે. કંપનીમાં કલરનું કામ કરી રહેલા એક કામદાર ઊંચાઈથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સેફટીના ધોરણો અને કંપનીઓની જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કામદાર કલરનું કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક નીચે પટકાયો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે, પરંતુ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાનો વધુ ચોંકાવનારો પાસો એ છે કે આ અકસ્માતની ઘટનાની જાણ કંપનીના સત્તાધીશો દ્વારા પોલીસને પણ કરવામાં આવી નથી કે સેફટી વિભાગના કોઈ અધિકારીને. જો આવા કંપનીના બે જવાબદાર પણ સામે અનેકો પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે જરૂરી સેફટી બેલ્ટ, હેલ્મેટ, લાઇફલાઇન અને અન્ય સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં? શું સલામતીના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં? કે પછી કામદારોના જીવને જોખમમાં મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે? તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલ સમગ્ર મામલે કંપની તરફથી કોઈપણ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ અને સેફટીના નિયમોમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ આ સમગ્ર ઘટનાને પોલીસ વિભાગ અને સેફટી વિભાગ દ્વારા છુપાવવામાં આવી છે, કંપનીના તંત્ર દ્વારા અને તેના અધિકારીઓ દ્વારા. શું કંપનીને કોઈપણ કામદારોના જીવની કોઈ કિંમતની પડેલી નથી તેવું અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું છે. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાની જેલમાં રહેલા કેદીઓ માટે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે સંગીત કાર્યક્રમનું આયોજન પોલીસ મહાનિરીક્ષક જેલ અને સુધારાત્મક વહીવટી ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે રહેલા બંદીવાનો માટે કરવામાં આવ્યું હતું. જેલમાં બંધ વચ્ચે પણ કેદીઓના માનસિક તણાવને દૂર કરવા સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જેલ ઇન્ચાર્જ અધિક્ષક શ્રી NP રાઠોડ સાહેબના સહયોગ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટીના પ્રયત્નો થકી કાર્યક્રમનું સફળ આયોજન શક્ય બન્યું હતું. આ સંગીતને કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો તથા કેદીઓને માનસિક મનોરંજન મળે એવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથે સાથે જેલના કેદીઓએ પણ ગીતો ગાઈને પોતાના મનમાં રહેલી પ્રતિભાઓ રજૂ કરી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સભ્ય અને 45 વર્ષથી સંગીતને સમર્પિત એવા મુકેશ ખન્ના તથા અન્ય કલાકારો દ્વારા ફિલ્મી ગીતોના સૂર અને સંગીતના તાલે જેલનું વાતાવરણ જીવંત બનાવ્યું હતું. કાર્યક્રમનો એકમાત્ર ઉપદેશ કેદીઓમાં સકારાત્મકતા લાવવાનો અને ગુનાહિત ભૂતકાળને ભૂલીને નવજીવન તરફ પ્રેરિત કરવાનો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભરૂચ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલગથી સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે હાલની સ્થિતિમાં ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. ચાંદીપુરા વાયરસના કેસોને પહોંચી વળવા CK પટેલ સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક સારવાર મળી શકે. હાલ ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બાળકોમાં અચાનક તાવ, ઝટકા અથવા અસામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી અને ગભરાવું નહીં અને તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને યોગ્ય સલાહ સૂચન અને દવાઓ લેવી તેવી અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરમના વાયરસના 2 કેસ જણાઈ આવેલ હતા, જે ગુજરાત સરકારની તકેદારી રૂપે આપણે એ વાયરસની જે પેશન્ટ આવ્યા હતા એમાં SSG દરમિયાન ક્યાંક મૃત્યુના સમાચાર આવ્યા. તે પછી ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈપણ વખતે આકસ્મિક કોઈપણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈપણ જગ્યાથી કે કોઈપણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ, અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડેપગે પ્રયત્ન કરીશું કે કોઈપણ પેશન્ટ કે કોઈપણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે. કરજણના ઢાઢર નદી કિનારે દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર વધતા ગ્રામજનોને ખેડૂતોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. 3 દિવસ અગાઉ પિંગલવાડા ગામે દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય ફેલાયો છે. તે બાદ હવે તાલુકાના સંભોઈ ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા ખેડૂતોમાં ફરી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ખેતરમાં હાજર ખેડૂતોએ દીપડાને પોતાના મોબાઈલમાં કેદ કરી વિડીયો બનાવ્યો હતો. ઢાઢર નદી કિનારાના વિસ્તારમાં વારંવાર દીપડો દેખાવાની ઘટનાને કારણે ખેડૂતો રાત્રે ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગને આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી દીપડાને પાંજરે પૂરવા તેમજ લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.